नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। ॐ ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ગરુડ પુરાણના અષ્ટમ દિવસની અંદર આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. લગાતાર 8 દિવસ સુધી ભગવાનની કથા આપણે શ્રવણ કરી કે મર્યા પછી જીવની શું ગતિ થાય છે એનું વર્ણન ગરુડ પુરાણ સિવાય બીજા કોઈ ગ્રંથની અંદર નથી કર્યું. અન્ય પુરાણોની અંદર, ગ્રંથોની અંદર જીવતા માણસની કથાઓ છે, પણ મરી ગયા પછી માણસની શું ગતિ થાય, એના માટે શું સત્કર્મ કરવું જોઈએ, એના માટે સ્પેશિયલ ભગવાને આ ગ્રંથ રચના કરી છે. એટલે દરેક ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ, એની કથાઓને સાંભળવી જોઈએ અને બને એટલું માણસે ધર્મપૂર્વક જીવન જીવવું જોઈએ. જેટલો જીવાત્મા આ સંસારમાં આ શરીરથી ત્યાગથી જીવન જીવશે એટલું જ એના જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં એને એટલું દિવ્ય સુખ મળવાનું છે. પણ કોઈ જીવાત્મા એવો વિચાર કરે કે આ 50 વર્ષના જીવનમાં હું આ શરીરને સુખી કરી લઉં તો આવનારા જન્મોની અંદર, આવનારા જીવનમાં એને અતિશય દુઃખ મળવાનું છે, એટલી ગેરંટી છે. તપસ્યા કરવાથી વ્યક્તિનું તેજ વધે છે. તપસ્યા કરવાથી એની વાણીની પવિત્રતા વધે છે. તપસ્યા કરવાથી આ આત્મા છે ને એ સદગતિએ, સદમાર્ગે લાગે છે. અને જેટલો જીવાત્મા ભોગો તરફ જશે, એટલે કે સંસારના સુખ માટે માણસ જેટલી ઈચ્છાઓ રાખશે ને એટલું જ એ જીવાત્માના જીવનમાં દુઃખ વધારે મળશે. આ લખવું તો લખી લેજો. કોઈ પણ જીવાત્મા જેટલો સુખની પાછળ દોડશે ને તો પ્રકૃતિ દ્વારા અને માયા, આજે ભગવાનની માયા છે ને એના દ્વારા જીવાત્માને વધારે પડતું દુઃખ મળે. આવો આ સંસારનો નિયમ છે. એટલા માટે સંસાર તરફ મત દોડો, પણ ભગવાનની તરફ દોડો. જ્યારે તમે ભગવાન તરફ દોડશો ને તો અત્યારે તમારી પાસે જે સુખ, ઐશ્વર્ય ને ભોગ છે એના કરતા બમણો ભગવાન આપી દેશે. પણ ક્યારે આપે? જ્યારે તમે શુદ્ધ અને પવિત્ર બની જશો ત્યારે આપશે, ત્યાં સુધી નહીં આપે. ભગવાને દરેક વેદોની અંદર લખેલું છે અને મુખ્ય આપણો જે વેદ છે ભગવદ્ ગીતા, એમાં તો ક્લિયર લખ્યું છે કે મમેવ અંશો જીવ લોકે, આ જેટલા પણ જીવો છે મમેવ અંશે, મારા અંશ છે. 14મા અધ્યાયમાં ભગવાન કહે છે કે આ સૃષ્ટિની રચના કરવા વાળો હું છું, 33 કરોડ દેવતાઓને પ્રગટ કરવા વાળો હું છું, અને આ
ત્રિભુવનને ચલાવવા વાળો હું છું, આનું મૂળ હું છું, સ્રષ્ટા હું છું. આ સૃષ્ટિનું મેં જ નિર્માણ કર્યું અને એક મેનેજરને નક્કી કર્યો. કોણ? બ્રહ્માજીને. એક વ્યક્તિને નિયુક્ત કર્યા, શિવજીને, અને પ્રલયનું ડિપાર્ટમેન્ટ એને આપ્યું. અને આ આખી સૃષ્ટિ, આવા અનંત કોટી બ્રહ્માંડ એ ભગવાન કે છે હું ચલાવું છું. તો જીવની ઉર્ધ્વ ગતિ અને અધોગતિનું વર્ણન ગરુડજી પૂછે છે કે હે દેવ શ્રેષ્ઠ, એટલે કે હે દેવતાઓમાં શ્રેષ્ઠ, મનુષ્ય યોની કઈ રીતે પ્રાપ્ત થાય છે? આ જીવાત્માને મનુષ્ય યોની કઈ રીતે પ્રાપ્ત થઈ? મનુષ્ય કઈ રીતે મૃત્યુને પ્રાપ્ત થાય છે? ચલો મનુષ્ય શરીર તો મળ્યું, તો પછી મૃત્યુ કેમ મળે છે? શરીરનો આશ્રય લઈને કોણ મરે છે? આ શરીરનો સહારો લઈને મરે છે કોણ? તેની ઇન્દ્રિયો ક્યાંથી ચાલી જાય છે? મનુષ્ય કઈ રીતે અસ્પૃશ્ય થઈ જાય છે? અહીં કરેલા મનુષ્ય કઈ રીતે અસ્પૃશ્ય થઈ જાય છે? અહીં કરેલા કર્મોને મનુષ્ય ક્યાં અને કઈ રીતે ભોગવે છે? એ બધું વર્ણન અમને કરો કે મનુષ્ય શરીરથી જેટલા પણ કર્મ કરે તો એનું એ કર્મનું ફળ ક્યાં ભોગવે છે અને ક્યાં કઈ રીતે જાય છે? યમલોક અને વિષ્ણુ લોકમાં મનુષ્ય કઈ રીતે જાય છે? કે નરકમાં કઈ રીતે જાય છે ને ભગવાનના ધામમાં કઈ રીતે જાય? એટલા માટે હે પ્રભુ, અમારા જેટલા પણ પ્રશ્નો છે તમે મારા પર પ્રસન્ન થાઓ અને મારા આ સંપૂર્ણ ભ્રમનો તમે નાશ કરો. મેં જેટલા પણ પ્રશ્ન કર્યા છે એ દરેક પ્રશ્નોનો તમે મને ઉત્તર આપો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે વિનીતા નંદન. આ ગરુડજી વિનીતાના પુત્ર હતા એટલે વિનીતા નંદન કહેવામાં આવે છે. પારકી સ્ત્રી અને બ્રાહ્મણના ધનનું હરણ કરીને પ્રાણી અરણ્ય અને નિર્જન સ્થાનમાં રહેનાર બ્રહ્મ રાક્ષસ થાય છે. રત્નોની ચોરી કરનાર મનુષ્ય નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે. હે પક્ષી, મુખ, નેત્ર, નાક, કાન, ગુદા અને મૂત્ર નળી, આ બધા છિદ્રો અંડજ આદિ જીવોના શરીરમાં હોય છે. નાભીથી મૂર્ધા સુધી શરીરમાં 8 છિદ્રો છે, જે સત્કર્મ કરનારા પુણ્યાત્મા માટે છે. તેમના પ્રાણ શરીરના ઉર્ધ્વ છિદ્રોથી નીકળે છે. આ નાભીથી ઉપર જો કોઈનો આત્મા નીકળે તો એની ઉર્ધ્વ ગતિ થાય છે. મૃત્યુના દિવસથી લઈને 1 વર્ષ સુધી જેવી પહેલા જણાવવામાં આવી છે તે જ પ્રમાણે બધા ઓર્ધ્વદેહિક શ્રાદ્ધ આદિ સંસ્કાર નિર્ધન હોવા છતાં પણ યથાશક્તિ કરવા જોઈએ. દરેકે કરવા જોઈએ શ્રાદ્ધ. જીવ જે શરીરમાં વાસ કરે છે તે જ શરીરમાં તે પોતાના શુભ અશુભ કર્મોનો ભોગ કરે છે. હે પક્ષીરાજ, મન, વાણી અને શરીર દ્વારા કરેલા દોષોને પણ તે ભોગવે છે. મન, વાણી અને શરીરથી જે પણ કર્મ કર્યા હોય એ આવનારા પ્રેત યોનિમાં એ જીવાત્મા ભોગવે છે. આવી રીતે જ્યારે વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ હવે 84 લાખ પ્રકારના શરીરનું વર્ણન કરે છે. હે તાર્ક્ષ, મનુષ્યોના હિત અને પ્રેતત્વની મુક્તિ માટે જીવતા પ્રાણીઓના કર્મનું વિધાન મેં તમને કહી સંભળાવ્યું. આ સંસારમાં 84 લાખ યોનિઓ છે. તે બધી જ વિભાજન 4 પ્રકારના પ્રાણીઓમાં થયું છે. એમાંથી અંડજ, સ્વેદજ, ઉદ્બીજ અને જરાયુજ કહેવામાં આવે છે. 21 લાખ યોનિઓ અંડજ છે. 21 લાખ યોનિઓ કેવી? અંડામાંથી પ્રગટ થાય. 21 લાખ યોનિઓ સ્વેદજ અને 21 લાખ ઉદ્બીજ અને 21 લાખ જરાયુજ. પણ આ બધા પ્રાણીઓમાં મનુષ્ય યોનિ જે છે એ 5 ઇન્દ્રિયોથી યુક્ત આ યોનિ
પ્રાણીને ઘણા પુણ્યો પ્રાપ્ત કરે ત્યારે એને આ મનુષ્ય યોની મળે છે. ભગવાન કહે છે કે બહુ પુણ્ય કરે, બહુ સત્કર્મ કરે ત્યારે એને આ મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે, એમનેમ નથી થતી. એટલે આપણા દરેક શાસ્ત્રોની અંદર જ્યારે કોઈ સંત જ્યારે શાસ્ત્ર લખે તો સૌથી પહેલું એનું વર્ણન કરે કે જેને મનુષ્ય શરીર મળ્યું છે ને એ બહુ ભાગ્યશાળી છે. બડે ભાગ માનુષ્ય તન પાવા. શું કે છે? બડે ભાગ મનુષ્ય તન, એટલે કે તમને મનુષ્યનું શરીર મળ્યું છે. જો બીજા શરીરો જો બહુ કિંમતી હોત તો બધા એમ ન કહેત કે બડે ભાગ કુત્તા તન પાવા, ન કહેત કે બડે ભાગ બળદ તન પાવા, પણ અહીંયા શું કે છે? બડે ભાગ માનુષ તન પાવા. હે સંસારના જીવો, ભાગવતમાં લખ્યું છે, રામાયણમાં લખ્યું છે, ગીતામાં લખ્યું છે, મહાભારતમાં લખ્યું છે, શિવ પુરાણમાં પણ લખેલું છે કે આ મનુષ્ય શરીર બહુ ભાગ્યશાળીથી મળ્યું છે. બહુ ભાગ્ય કર્યા હોય, બહુ કહેવામાં આવે ને કે ભાગ્યનો ઉદય થયો હોય ત્યારે જ એને આ મનુષ્ય શરીર મળે છે, આ મનુષ્યની કાયા મળે છે. ઘણા લોકો એવો વિચાર કરતા હશે કે સારું મનુષ્ય શરીર આપી શું કામ હશે, ના લ્યો તો સારું હતું, આ બધી ઉપાધિ તો ના હોત. પણ કોઈક ને કોઈક જગ્યાએ તો આપણે હશું જ. ભલે મનુષ્ય શરીરમાં ન હોત તો કોઈક બિલાડાના કૂતરાના શરીરમાં, આ જે ઝાડના શરીરમાં છે એ પણ બધું અનુભવ કરે છે, હરેક વસ્તુનો અનુભવ કરે છે, પણ એની અંદર જે ચેતના છે ને બે સૂક્ષ્મ છે, બહુ ઓછી છે. બાકી એ પણ બધી વસ્તુ ગરમી ઠંડી બધી વસ્તુઓનો એ છે ને અનુભવ કરી રહ્યો છે, હરેક વસ્તુનો અનુભવ કરે છે. અહીંયા આગળ વર્ણન કરતા કહે છે કે મનુષ્ય શરીર બહુ ભાગ્યથી મળ્યું છે, અને આગળ કહે છે કે એમાંથી પણ સર્વશ્રેષ્ઠ જો હોય ને તો કહે છે કે બ્રાહ્મણ યોની, બ્રાહ્મણનું શરીર બહુથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. બધા લોકો પાછળ કેમ બે આગળ આવીને બેહો ને, આગળ ખાલી ખમ બધું પડ્યું છે. પાછળ જે લોકો બધા બેઠા છે આગળ આવીને બેસો, તમને નિવેદન છે, આવી જાઓ ઉભા થઈને. એક વખત કીધું એટલે આવી જવું જોઈએ, ઉભા થઈને જ આવી જવાનું, બેઠે ના આવાય. લોકોને કેવું છે કે સત્સંગ હોય ને તો માણસો દૂર જ ભાગી જાય. કોઈક નાચવા વાળી બોલાવી હોય તો આમ મને સૌથી આગળ આવીને ઉભો થઈને આમ જોવે સીધો કેવી નાચે. આ જીવનો સ્વભાવ છે કે ઇન્દ્રિયોને માણસને છે ને જ્યાં ઇન્દ્રિયોને સુખ મળતું હોય તો તરત એને ખેંચીને માણસ લઈ જાય, એવો જીવાત્માનો સ્વભાવ છે. કોઈને કેવું ન પડે, કોઈને ફોન કરવો પડે ક્યાંય બીજા ગામમાં કે ભાઈ પાર્ટી બોલાવી છે. કોઈ પણ વ્યક્તિ જયારે કંકોત્રી જોવે તો પહેલા એ વસ્તુ જોવે કે પાર્ટી કઈ છે ને જમવાનું કઈ છે, આમાંથી બે જ વસ્તુ જોવે. આજ સુધી કોઈ વ્યક્તિ એવો કોઈ જોવે જ નહીં કે ભાઈ ગણે કઈ બિહારવાના, ઉકાળી કઈ ઉતરવાની છે, બધું જોવે કોઈ કે હસ્તમેળાપ ક્યારે છે, કોઈને નહીં ખબર હોય. લગભગ 99% એવા ખાલી એના મા બાપને ખાલી ખબર હશે કે ભાઈ હસ્તમેળાપ કઈ છે, સમય છે કે નહીં. શું જીવ છે બોલો. માણસની દ્રષ્ટિ ક્યાં પડે? ડાયરેક્ટ અંદર જે થાળી દોરી હોય ને ત્યાં જ પડે. જમવાનું કેટલા વાગે છે એટલે હોજી 7 વાગે છે ચાલુ થવાનું છે, ટાઈમિંગ જોઈ લેજે પેલા. એમાં મોડું થવું જોવે, ભલે હસ્તમેળાપમાં મોડું થાય કહો તો ને, પણ એમાં મોડું ના થવું જોવે, બીજી બધી વસ્તુ ચાલશે. આવું છે જીવનો સ્વભાવ. સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક, ભક્તિ તમે જેને કહો એની અંદર બધું બધી વસ્તુની અંદર માણસને આનંદ, પેલા કહેવાય ને કે કંટાળો આવે, પણ સંસારની વસ્તુમાં માણસને આનંદ આવે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ મોબાઈલ દ્વારા અથવા કોઈને ફોન કરે તો કોઈ મરી ગયું તો માણસ શું કહે, લખે શું? એની આત્માને શાંતિ આપો. તો જીવતા લોકોને કોઈને શાંતિ નથી. મર્યા પછી બધા લોકો કે હે ભગવાન એની આત્માને શાંતિ આપો, પણ જીવતો હોય તો કોઈ આપે છે શાંતિ?
એનો અર્થ એ છે કે તું મરી ગયો એ જ સારું થયું. અર્થ એવો થયો ને કે ભાઈ જીવતો તો કોઈ એને શાંતિથી જીવવા ન દે, પણ માણસ મરી જાય ને એટલે કે ભગવાન એની આત્માને શાંતિ આપજો. એટલે ભગવાન કે તે જીવતે જીવતા શાંતિ ન આપી એટલે મેં એને લઈ લીધો. આવું આ માણસનું જીવન છે. તો અહીંયા કે છે કે બ્રાહ્મણ જે શરીર છે ને એ સર્વશ્રેષ્ઠ છે, એના પછી ક્ષત્રિય છે, એનાથી નિમ્ન નીચેની યોનિ ક્ષત્રિય, અને વૈશ્ય અને શૂદ્ર. કિરાત હુના પુલિંદ પુલકસા આવિંદ આવિંદ કિરાત પુણા પુલિંદ પુલકસા આબિર કંખા યવના ખસ દય. આવા બધા શરીરના યોનિઓના નામ છે. જેમ આ શરીરનું મનુષ્ય યોનિ છે, જેમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એવા અલગ અલગ વિભાગો પાડ્યા છે, એવા મનુષ્ય યોનિની અંદર બહુ બધા શબર જાત છે. શબર એટલે એ ભૂંડ જેવા એમના શરીર હોય, એટલે કે એમનું મોઢું સુવર જેવું હોય પણ આખું શરીર મનુષ્ય જેવું હોય. આવા પણ મનુષ્ય યોનિ છે. એવી રીતે ઘણા એક વિનાયક યોનિ કહેવામાં આવે. આવા અલગ અલગ પ્રકારના 4 લાખ પ્રકારના મનુષ્યોના ક્વોલિટી છે, શરીર છે. પણ એમાં અમુક એવા લોકો છે કે જે લોકોને ખબર જ નથી કે સંસાર શું છે, સમાજ શું છે, આ પૃથ્વી શું છે, મને શા માટે જન્મ મળ્યો છે. એમાંથી પણ ઉપર ઉઠેલા માણસો, જે લોકો પોતાના સમાજને જ, કુટુંબને, પરિવારને મહત્વ આપવા વાળા છે, એનાથી પણ ઉપર ઉઠવા વાળા મનુષ્યો, એ લોકો જોવે કે આપણે છે ને દેવતાઓનું ભજન કરવું જોઈએ, દેવતાઓનું સ્મરણ કરવું જોઈએ, 9 દિવસ દીવાબત્તી કરવા, ઉપવાસ કરવા, નિર્જળા કરવા, એમની ઉપાસના કરવા વાળા, એનાથી ઉપર પિતૃઓની ઉપાસના કરવા વાળા હોય. આવા બધા અલગ અલગ લોકો અલગ અલગ શરીરોમાં અલગ અલગ સ્મરણ ચિંતન કરતા હોય, અને એમાંથી પણ સર્વશ્રેષ્ઠ જો હોય ને તો એ પ્રભુના માર્ગે ધીરે ધીરે લાગે છે. કેટલાય જન્મો પછી લાગે, એવું નહીં કે આ જન્મમાં એને મળી જશે, નહીં. આવું જે તમે અત્યારે જે ભજનમાં લાગ્યા છો, ભક્તિના માર્ગે લાગ્યા, જેટલા ટકા તમને સ્મરણ થાય છે, ભક્તિ થાય છે, જેટલા ટકા થાય, પણ એ આ જન્મની નથી, ગયા કેટલાય જન્મોની સુકૃતિ છે, પુણ્ય છે. અને એના લીધે તમે અહીંયા શાંતિથી પ્રભુનું ભજન કરવા માટે બેઠા છો. ન કે કોઈ વ્યક્તિ છે ને 1 મિનિટ માટે છે ને એ ચિંતન નહીં કરી શકે, સ્મરણ નહીં કરી શકે. બહુ જ અઘરું વસ્તુ છે. તો આવી રીતે અલગ અલગ શરીરોનું વર્ણન કરતા 4 વર્ણ, રજક એટલે કે ધોબી, ચમાર, નટ, વાંસફોડ, માછીમાર અને ભીલ, આ બધા અત્યંત નિમ્ન જાતિના માનવામાં આવે છે. મ્લેચ્છ અને તુંબુ જાતિના ભેદથી અનેક પ્રકારની જાતિઓ થઈ છે. જીવોના હજારો ભેદ છે. આહાર, મૈથુન, નિદ્રા, ભય અને ક્રોધ, આ કર્મ દરેક પ્રાણીઓમાં જોવા મળે છે. કયા કયા 5 કર્મ છે? આહાર, મૈથુન, નિદ્રા, ભય અને ક્રોધ. આ 5 વસ્તુ પ્રત્યેક જીવાત્માની અંદર છે. કોઈની અંદર વધુ પ્રમાણમાં છે, કોઈની અંદર મધ્યમ પ્રમાણમાં છે, કોઈની અંદર ઓછા પ્રમાણમાં છે, અને કોઈની અંદર ધીરે ધીરે શૂન્ય થતા જાય છે. જ્યારે કોઈ ભજનમાં લાગે ને એટલે સંસારની હરેક વસ્તુમાંથી એ શૂન્ય થતો જાય છે. આ કર્મ દરેક પ્રાણીઓમાં જોવા મળે છે, પરંતુ વિવેક બધામાં દુર્લભ છે. હવે શું કહે છે ભગવાન? કે આ બધી વસ્તુઓ તો નોર્મલ છે, બધામાં છે, પણ જે વિવેક છે ને એ દરેકમાં નથી હોતો. બહુ લાખો કરોડોમાં કોક 2-5 માણસોને હરેક વસ્તુનો વિવેક હોય છે એની પાસે, કે મારે આવી રીતે જીવવું પડશે, મારે આવી રીતે આચરણ કરવું પડશે, મારે આવી રીતે વ્યવહાર કરવો પડશે. લોકો એકબીજાને જોઈને બધો વ્યવહાર શીખે છે ને, કે આને આવી રીતે કર્યું તો આપણે પણ આવી રીતે જીવવું પડશે. હરેક સમાજની અંદર જેવો નિયમ હોય, જેવો ધારો હોય, એવી તો લોકો જીવન જીવતા હોય. દરેક પ્રાણીઓની અંદર જોવા મળે છે, પરંતુ વિવેક બધામાં દુર્લભ છે. 1 પગ, 2 પગ વગેરેના ભેદથી શારીરિક રચનામાં પણ અનેક ભેદ હોય છે. જે દેશમાં
કૃષ્ણ સાર મૃગ રહે છે તે ધર્મદેશ કહેવાય છે. બ્રહ્મા આદિ દેવતાઓ ત્યાં વસે છે. પંચ મહાભૂતોમાં પ્રાણી, પ્રાણીઓમાં બુદ્ધિજીવીઓમાં મનુષ્ય અને મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. જો જેમ જેમ માણસની કહેવામાં આવે ને કે એ શરીરની તપસ્યા અને ભક્તિ માણસની વધતી જાય એમ એમ છે ને ભગવાન એને ઊંચી યોનિઓમાં એને જન્મ આપતા રહે છે. હરે એટલે આ કાળ જે ચક્ર જે છે ને મનુષ્યનું એ ભમતું જ રહે છે. કાળ ચક્ર પુનરપી જનનમ પુનરપી મરણમ, વારે વારે જન્મ લેવો, વારે વારે મરવું, આ કાળ ચક્ર મનુષ્યનું ભમતું જ રહે છે. સ્વર્ગ અને મોક્ષના સાધન રૂપ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરીને જે પ્રાણી આ બંનેમાંથી એક પણ લક્ષ્ય સિદ્ધ કરી શકતો નથી તે ખરેખર પોતાને ઠગી લીધો છે. જો જેને આટલો સુંદર મનુષ્ય અવતાર મળ્યો છે અને જો આ શરીરનો જો માણસ લાભ ન લેતો હોય તો એ પોતાને જ ઠગી રહ્યો છે માણસ. કારણ કે જેના માટે તમને આ વસ્તુ આપી છે, ગાડી માણસને શેના માટે આપી છે? એના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ગાડી આપી છે. પણ ગાડીનો ઉપયોગ બીજી જગ્યાએ પેટ્રોલ વાપરી નાખે તો પછી એના સ્થાને પહોંચી શકશે? તમને એમ કીધું હોય કે ભાઈ આ 50 લીટર પેટ્રોલ છે અને 50 લીટર પેટ્રોલમાં તમારે સુરત પહોંચવાનું જ છે, તમને બીજું કોઈ પેટ્રોલ કે પૈસો કે કાંઈ નહીં મળે, પણ તમે એ પેટ્રોલ નાખીને તમે આબુ રોડ ગયા, શિરોઈ રાજસ્થાન ને બધે ફરીને આવતા રહ્યા, પછી આ બાજુ જવાનું બાકી જ છે હજી તો હવે એ પેટ્રોલ ક્યાંથી મળશે? બસ એવી જ રીતે ભગવાને આપણને કરોડો વર્ષો એટલી વસ્તુ સમજો, ભલે આપણને અંદર મગજમાં બેહે કે ન બેહે, કદાચ બેહતું હોય તો અમુક લોકો બહાર કાઢી નાખતો કે ભલે બક્યા કરતા, આપણે તો જેમ જીવવાનું છે એમ જ જીવશું. પણ 5 કરોડ વર્ષ પછી 5 કરોડ વર્ષ પછી આ તમને કાયા મળે છે. 5 કરોડ તો પૈસા ગણ્યા હશે, પણ 5 કરોડ વર્ષ એટલે 5 કરોડ 5 મિલિયન કે છે ને, ઇંગ્લિશમાં બિલિયન કે ને, 5 મિલિયન 5 કરોડ વર્ષ પછી આ 50 વર્ષ માટે આ શરીર મળે છે. એમાં અત્યારે કેટલા લોકો મરી ગયા? 20 વર્ષના, 30 વર્ષના, 10 વર્ષના, આ 1 વર્ષમાં કેટલા મરી ગયા આપણી સામે? એકદમ જવાન વ્યક્તિઓ મરી ગયા, સ્વસ્થ તંદુરસ્ત વ્યક્તિઓ કે આપણે કોઈ વિશ્વાસ ન આવે. અને હવે કોઈ મરે એટલે કોઈ જીવડું મર્યું, કોઈક ઈયળ મળી એમ. પેલા તો આમ ગામમાં છે ને ખબર પડતી, આમ ધ્રુજારી વસૂડી જતી કે માણસ મર્યો. હવે તો જનાવર મર્યું કે જોણે માણસ મર્યો. દિવસે માણસની શું દશા છે જુઓ, આવી સ્થિતિ છે. તો અહીંયા આગળ કે છે કે જે પ્રાણી આ બંનેમાંથી એક પણ લક્ષ્ય, એટલે કયું સ્વર્ગ અને મોક્ષ, અથવા કોઈ સ્વર્ગમાં બી નથી જતું અને મોક્ષ પ્રાપ્ત નથી કરતો, તો પછી તેને ખરેખર પોતાને ઠગી લીધો છે. એ માણસ ઠગાઈ રહ્યો છે. 100 રૂપિયા વાળો 1000 માટે અને 1000 વાળો લાખ ભેગા કરવામાં માંડ્યો છે. બોલો, જેની પાસે 100 રૂપિયા છે એ 1000 રૂપિયા ભેગા કરવા માટે મહેનત કરી રહ્યો છે રાત દિવસ, કે 1000 રૂપિયા કઈ ભેગા થાય? 1000 રૂપિયા વાળો લાખ રૂપિયા ભેગા કરવામાં, અને લખપતિ છે એ રાજા બનવાની ઈચ્છા રાખે છે. જે લખપતિ છે ને એ રાજા બનવાની ઈચ્છા રાખે છે, અને રાજા છે એ પૃથ્વીનું રાજ ભોગવવાની ઈચ્છા રાખે છે કે હું આખી પૃથ્વીનું રાજપાટ ભોગવું. જે ચક્રવર્તી નરેશ છે તે દેવત્વને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, અને જે આ પૃથ્વીના રાજા છે એ દેવતાનો રાજા બનવાની ઈચ્છા રાખે છે. અત્યારનો તો ન બની શકે, પણ પહેલા બનતા. એક સમયની ઘટના છે કે ઇન્દ્ર દેવતા જે રાજા, સ્વર્ગના રાજા હતા, પણ એને એક અપરાધ કર્યો હતો, પોતાના ગુરુનો વધ કરી નાખ્યો. એટલે એમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું.
પાપ લાગ્યું એટલે બ્રહ્માજીના બ્રહ્મલોકમાં જઈને છુપાઈ ગયા. માન સરોવર છે અને કમળની નાળમાં જઈને છુપાઈ ગયા ઇન્દ્ર દેવતા. કારણ કે એક જ સ્થાન એવું હતું કે આ તેને બ્રહ્મ હત્યા મારી શકે. બહુ તેજસ્વી છે બ્રહ્મ હત્યા, કોઈ તલવાર જેવી નથી, પણ એ બ્રહ્મ હત્યા જેને લક્ષી હોય એની પાસે જ જાય. ઇન્દ્ર દેવતા તો જતા રહ્યા, તો અહીંયા સ્વર્ગની ગાદી ખાલી પડી ગઈ. તો પૃથ્વીના રાજા જે હતા ને, અહીંયા પહેલા એ રાજાને દુષ્યંત રાજા હતા, એનું નામ છે રાજા દુષ્યંત, અને એમને ત્યાં સ્વર્ગના રાજા બનાવવામાં આવ્યા હતા. આવી રીતે ઘટના બને છે. અને એ રાજા પૃથ્વીનું પણ રાજ કરતા હતા અને સ્વર્ગનું રાજ પણ એમને 1 વર્ષ સુધી કર્યું. 1 વર્ષ સુધી એ કમળની નાળમાં ઇન્દ્ર દેવતા છુપાઈ ગયા અને એનો પાપ જે છે ને 4 લોકોએ લીધું, ત્યારે એને સ્વર્ગના રાજા બનાવવામાં આવ્યા. અત્યારે જે સ્વર્ગમાં જે રાજા છે ઇન્દ્ર દેવતા, એને કઈ રીતે પોસ્ટ મળી ખબર છે? આ પૃથ્વીમાં 4 લોકોએ પાપ લીધું, એનું પાપ, ત્યારે એ ઇન્દ્ર દેવતાનું પાપ ઓછું થયું. એટલે કે છે કે બ્રહ્મ હત્યાનું પાપ છે ને બહુ ભયાનક છે, ખતરનાક છે. કોણે કોણે લીધું? સૌથી પહેલું આ ધરતી માતાએ લીધું. પહેલું પાપ કોણે લીધું? ધરતી માતાએ લીધું. ઇન્દ્ર દેવતાએ કીધું કે જે એ માતા ધરતી, તમે મારું પાપ 25% લીધું છે, તો હું તમને આશીર્વાદ આપું છું કે સમય આવતા ધીરે ધીરે જેમ જેમ સમય આવશે ને એમ તમારી આ ભૂમિ છે ને સમતળ થઈ જશે. આ ખાડા ટેકરા નથી બધી જગ્યાએ, ધીરે ધીરે શું થઈ જશે? એકદમ પ્લેન સમતળ થઈ જશે. અને એને ધરતી માતાએ જ્યારે એ બ્રહ્મ હત્યાનું પાપ લીધું, એટલે તમે જુઓ કે આ પૃથ્વી પર 25% એવી જમીન છે કે જેને મરુભૂમિ કહેવામાં આવે, જેમાં કાંઈ ઉગતું નથી. બરોબર? એના કારણે આ નથી ઉગતું કે બ્રહ્મ હત્યાનું એટલું તેજસ્વી પાપ હતું ને, એના લીધે આ પૃથ્વી પર કોઈ વસ્તુ ઉગતી નથી. ઘણી જગ્યા એવી છે. જો તમે બાડમેરનું રણ જુઓ, કચ્છનું રણ જુઓ, એવા બહુ બધા રણ છે કે જ્યાં કોઈ કાંઈ થતું જ નથી. કાઠિયાવાડની પણ અંદર એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં એમને પડ્યું છે, કાંઈ નહીં, હુક્કું પડ્યું છે. આ બ્રહ્મ હત્યાનું પાપ છે. બીજું પાપ જળ દેવતાએ લીધું. આ પાણી જે આપણે પીએ છીએ ને, એ જળ દેવતાએ પાપ લીધું. અને એનું પ્રમાણ છે આપણી પાસે ભાગવતમાં. જળ દેવતાએ જ્યારે પાપ લીધું, ત્યારે જળ દેવતાને આશીર્વાદ આપ્યા કે તમે મારું 25% પાપ લીધું છે, તો તમને પણ આશીર્વાદ આપું છું કે તમારી ધારા નિત્ય નિરંતર વહેતી રહેશે, ક્યારે ઊભી રહે નહીં. આવી રીતે જળ દેવતાને એનું પાપ લીધું. અને એ પાપ આજે પણ જળમાં છે. જે માણસ પરપોટા વાળું પાણી પીવે ને, બલૂન વાળું, આપણે ઘણી વખત જમે, હવે તો બધા વોશ મશીનમાં એવા નળ ચાલુ મૂક્યા છે, પરપોટા વાળા જ આવે, બલૂન વાળા. અને એ પાણી જો આપણે પીવે તો આપણને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે. અમે તો નવા હતા, અમને કાંઈ વસ્તુની ખબર નહોતી, પણ જયારે અમે જોયું, એક ભક્તને અમે પાણી આપ્યું કે લો ગુરુદેવ પાણી પીવો, તો જેવું નળમાંથી પાણી આપ્યું એટલે એમાં ફેણ આવવા માંડ્યું. પરપોટ આવે ને જેમ સ્પ્રાઇટ પીવો એટલે એવી રીતે એની અંદર જોયું તો એમને ફૂંક મારી. મેં કીધું ફૂંક કેમ મારો? આ તો ગરમ થોડું છે, આ તો ઠંડુ છે. પણ ત્યારે એમને કીધું કે આની અંદર બ્રહ્મ હત્યા છે. મેં કીધું આમાં ક્યાં છે? એટલે કે બલૂન જે છે ને, ફુગ્ગા અંદર પરપોટા આવે પાણીની અંદર, એટલે કે આ છે. અને જયારે એ ફૂટી ગયા બધા, ત્યારે એમને જળ પીધું. એટલે કે જે બલૂન વાળું, જે પરપોટા વાળું જે પાણી જે પીવે છે ને, એને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. આવી રીતે જળ દેવતાએ જયારે પાપ લીધું, તો આજે પણ એ બલૂન એ ફુગ્ગાના રૂપમાં છે, પરપોટાના રૂપમાં. ત્રીજું પાપ સંસારની સમસ્ત સ્ત્રીઓએ લીધું, એટલે એ સ્ત્રીઓ રજસ્વલા થઈ. અને એટલા માટે જો એ રજસ્વલા સમયની અંદર જો કોઈ પાપ કર્મ કરે, તો એ જીવાત્માને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. આવું આપણા વેદોમાં અંદર લખેલું છે. એટલે સ્ત્રીઓને આશીર્વાદ આપ્યા કે તમારું ઘરમાં શું ચાલશે. એમને ઇન્દ્ર દેવતાએ આશીર્વાદ આપ્યા. અને ચોથું પાપ ઝાડવાઓએ લીધું. આ સૃષ્ટિમાં, આ પૃથ્વી પર જેટલા પણ ઝાડવાઓ છે, એ બધા ઝાડવાઓએ લીધું.
અને એમાંથી તમે જુઓ કે ઝાડની અંદર આજે ગુંદ આવે છે, અને એ ગુંદ છે ને એ બ્રહ્મ હત્યા છે. એ ગુંદ જે નીકળે છે શું છે? કોઈ પણ ઝાડમાંથી ગુંદ નીકળે છે એ શું છે? એ બ્રહ્મ હત્યા છે. એટલે કોઈ શિયાળામાં જો ખાય તો એને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે કે લાવો ગુંદ બોધીને ખાઓ. પણ ગુંદ ખાતો નથી, પણ એ શું ખાઈ રહ્યો છે? સવાર સવારમાં એ જીવ શું ખાઈ રહ્યો છે? બોલો બોલો એટલે ખબર પડે. હા, બ્રહ્મ હત્યા ખાઈ રહ્યો છે, બીજું કાંઈ નથી ખાઈ રહ્યો. પછી આપણે કે હારો અમે તો કોઈ પાપ કરતા જ નથી, તો આ બધું ચમ ચડી ગયું? આપણે નહીં કહેતા કે ભાઈ બેંકમાં પૈસા ઉપાડતા નહીં તો ઓછા ચમ થઈ ગયા, પણ છોકરો ઉપાડતો હોય તો, જોઈન્ટ ખાતું હોય તો ખબર પડી વાતમાં. બસ એવી રીતે આવા જાણતા અજાણતા કેટલા પણ આપણા જીવનમાં બહુ બધા પાપ કર્મ થતા હોય છે. ધારો કે આ ફેન ચાલુ છે, પંખા ચાલુ છે, તો આની અંદર કેટલાય જીવો મરતા હોય, પણ તમે અત્યારે સત્સંગમાં, ભગવાનની કથામાં, ભગવાનની શરણમાં બેઠા છો તો એમાં કોઈ પણ કર્મનું બંધન લાગતું નથી. પણ આ જ વસ્તુ તમારા ઘરે બેઠા બેઠા પગ ઉપર પગ ચડાઈ અને સેટી પર પગ મૂકીને રિમોટ થી ટીવી જોતા હોય અને ફેન ને એસી ચાલુ હોય તો કેટલાય જીવો મરે. અને ચૂલામાં મસ્ત ખીર બનતી હોય કે જમવાનું બનતું, તો ચૂલાની અંદર, આગની અંદર, લાકડામાં કેટલા જીવો મરે, અને એ બધું ગરમ પાણીમાં જીવો મરે. અને પછી આપણે ભગવાનને ધર્યા વગર ખાઈ લઈએ, ભગવાનને થાળ ધર્યા વગર, તો એ પણ આપણને શું લાગશે? પણ એ જ વસ્તુ તમે ઘરમાં જ રહો છો, પરિવારમાં રહો, પણ ભગવાનનું કીર્તન કરો, સત્સંગ કરો, ગીતા વાંચો, ભક્તિમય વાતાવરણ લાવો, જે પણ વસ્તુ બને ભગવાનને થાળ ધરાવી અર્પણ કરીને જમો, તો તમને કોઈ કર્મનું બંધન નહીં લાગે. બસ આટલો ફરક છે. એટલે અહીંયા કહે છે કે એ જીવાત્મા પોતાને ઠગી રહ્યો છે, પોતે ઠગાઈ રહ્યો છે. કારણ કે જો એક કસાઈ જો હોય ને, કસાઈ એ તો બીજા જીવને કાપે છે. એક કસાઈ હોય એ પારકા બીજા જીવને કાપે, પણ આપણે તો કસાઈ કરતે પણ બહુ ગયા ગુજરા છે. કેમ? કારણ કે તો બીજાને મારે છે ને આપણે તો ખુદ આપણી આત્માનું હનન કરી રહ્યા છીએ. આ એક જન્મ નહીં, આવા કેટલાય જન્મોથી લાઈન લાગી છે, પણ હજી સુધી આપણું કલ્યાણ થયું નથી. શરીરને, સમાજને, પતિને, પુત્રને, જેને હે ને એને વધારે મહત્વ આપ્યું, પણ પોતાને કાંઈ નહીં. જેમ ધૃતરાષ્ટ્ર મહારાજ આંખોથી પર આંધળા હતા અને આધ્યાત્મિક રીતે પણ બહુ આંધળા હતા. એમને દેખાણું જ નહીં, કોઈ વસ્તુ ન દેખાણું. 18 દિવસ સુધી જ્યારે યુદ્ધ થયું ત્યારે સંજય રોજ બધું કહેતા કે ધૃતરાષ્ટ્ર મહારાજ આજે તમારા 10 પુત્રો મરી ગયા. ઓહો હો હો, બહુ દુઃખ થયું. આગળ બોલો. 2-4 દિવસ થાય એટલે ફરીથી કે તમારા આજે 20 દીકરાઓ મરી ગયા. કૌરવોમાં આટલા બધા ઓછા થઈ ગયા. અને જયારે એમ કે ભીષ્મ મરી ગયા, કે દ્રોણાચાર્ય મરી ગયા, ઓહો બહુ દુઃખ થયું. આગળ બોલો સંજય, આગળ શું થયું? 99 છોકરા મરી ગયા. ત્યારે સંજય કહે છે કે તમારા 99 છોકરા મરી ગયા. ત્યારે ધૃતરાષ્ટ્ર મહારાજ કે છે આગળ બોલો. એટલે સંજય કે હવે આ વધ્યું જ નથી ને કાંઈ, શું આગળ બોલું? સમજણ પડી? બસ એ માણસની આ જ દશા છે કે એ માણસને દેખાતું જ નહીં કે હું કર્મ કરતા 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 આજે મારું એટલું પતન થઈ ગયું કે એમાંથી હું નીકળી શકું એમ જ નથી. મારી એવી ભૂંડી દશા જેમ ધૃતરાષ્ટ્ર મહારાજની થઈ હતી એમ મનુષ્યની થઈ ગઈ છે. એ માણસ ચાહે ને પણ તોય પ્રભુમાં મન નહીં લાગે, એનું ભક્તિ નહીં કરી શકે. કારણ કે આખું જીવન એને જેમ ધૃતરાષ્ટ્ર મહારાજે જીવન જીવ્યું એ જીવાતમાં પણ એવું જ જીવન જીવ કરે છે. એમાંથી નીકળવાનો એને કોઈ માર્ગ, રસ્તો કાઢ્યો જ નથી. તમે સુંદર મજાનું મકાન બનાવજો, અહીંયા પાછળ મકાન બન્યું છે તો બધી બાજુ છે ને શું છે, જવાના છે કે નહીં? પણ તમે એવું મકાન બનાવો કે આજુબાજુ બધે ડબો બનાવી નાખો, પછી કે મકાન બનાવ્યું તો કેવું લાગે? કોઈને આમંત્રણ આપ્યું હોય કે ભાઈ અમારે વાસ્તુ છે અને હવન કરવાનો છે, ભાઈ મકાન ક્યાં છે? એટલે કે આ રહ્યો ને ડબ્બો, કોરે મોરે જેમ પેક, આપણે જેમ પેલું કોલ્ડ સ્ટોરેજ નહીં બનાવતા, બસ કોરી મોરે પેકમ પેક, કોઈ બારી નહીં, દરવાજો નહીં, તો એ મકાન કહેવાય?
બસ આવું જ મનુષ્યનું જીવન પણ આવું જ છે કે મનુષ્ય જીવનમાં માણસ એટલો ફસાઈ ગયો સંસારના વ્યવહાર કરવામાં, પણ એક દરવાજો બહાર નીકળવાનો રાખ્યો નથી કે આત્માને બહાર નીકળવા માટે એક તો દરવાજો રાખું, આમાંથી નીકળવા માટે કોઈ નહીં. એટલા માટે એ માણસે દરવાજો રાખવો જોઈએ. જેવી રીતે રોજ માણસ ખાય, સવારથી લઈને સાંજ સુધી ખાય તો ઇનકમિંગ કહેવાય, પણ સવારે આઉટ ગોઈંગ પણ થાય છે ને. જો ઇનકમિંગ જ હોય ને આઉટ ગોઈંગ ના હોય તો? એટલા માટે નિવૃત્તિ, માણસે પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ નિવૃત્તિમાં પણ માર્ગે પણ માણસે નીકળવું જોઈએ કે ના, મારા 50 પૂરા થઈ ગયા તો હવે મારે નિવૃત્તિ માર્ગ તરફ જવું જોઈએ. ધૃતરાષ્ટ્ર મહારાજને એમના હસ્તિનાપુરની અંદર તો બહુ બધા લોકો સંતો આવતા ને એમને સમજાવતા, પણ કોઈની અસર ન પડી. પણ જે સાચા સંત વિદુરજી છે ને, એમને જ્યારે છેલ્લે ઉપદેશ આપ્યો ને, ત્યારે મગજમાં ઉતર્યો કે આ જગત નશ્વર છે અને મારે પ્રભુના માર્ગે જવું પડશે. એક અઠવાડિયામાં હિમાલય ગયા અને હિમાલયમાં બેસીને સાધના કરી. જેને છેલ્લી ઘડીએ કોઈ ન હંગરે, એને કોણ હંગરે? હિમાલય હંગરે છે. જેટલા પણ લોકો આજે છેલ્લી ઘડીએ હિમાલયની શરણમાં ગયા છે, એને ડાયરેક્ટ વૈકુંઠના દરવાજા ખુલી ગયા છે છેલ્લી ઘડીએ પણ. એટલા માટે તમે જુઓ, અજામિલ જેવો, અજામિલ મહાપાપી હતો. અજામિલ આપણી જેમ જ પાપી, એકદમ. આપણે કોઈ એટલા પાપ નથી કર્યા. અજામિલ તો એટલો મહાપાપી હતો કે એવી કુલટા સ્ત્રીને પોતાના ઘરે લાવ્યો હતો. બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો અને એની સતી સ્ત્રીને એને છે ને ઘરમાંથી કાઢી નાખી અને એવી કુલટા સ્ત્રીને ઘરમાં લાવ્યો. અને એને તો લાવ્યો, પણ એની સાથે 9 છોકરાઓ હતા. અજામિલ કે આ 9 છોકરા કોના છે? એ કે એના બાપાની ખબર નથી, પણ માં હું છું. બસ એને આટલો જવાબ આપી દીધો. તો એવી સ્ત્રીનો એને આખું જીવન એને ભરણ પોષણ કર્યો, અને એવી કુલટા સ્ત્રીના હાથનું બનાયેલું એ સ્વયં અજામિલ કે છે કે આ નિર્લજ અને કુલટાના હાથનું બનાયેલું મેં મળ ખાધું, મળ. ભાગવતમાં એના કોરા વચનો છે. અજામિલ સ્વયં કે છે, જો મને આ ભગવાનના પાર્ષદો છેલ્લી ઘડીએ મરતી વેળાએ મને બચાયો ન હોત તો આજે અવશ્ય નરકની અંદર હડવાનો હતો. પણ છેલ્લી ઘડીએ મેં મારા દીકરાના નિમિત્તે નારાયણ શબ્દ જ્યારે મેં ઉચ્ચારણ કર્યું તો 4 પાર્ષદો આવ્યા. ભક્તો એને 4 શબ્દો બોલ્યા હતા અજામિલે છેલ્લી ઘડીએ, એના દીકરાના નામે બોલ્યા. નારાયણ, હે નારાયણ તું ઘરમાં જતો રે, તને આ જમડા પકડવા આયા છે. પણ એ નારાયણને પકડવા આયા, એ પોતાને જ પકડવા આયા હતા અજામિલને. અજામિલને એમ લાગ્યું કે મારા છોકરાને પકડવા આયા છે, પણ એ તો તરત યમદૂતો એને પકડવા આયા. પણ એને છેલ્લે જ્યારે નામ લીધું, પાર્ષદા સહસા પતન, કે જે વૈકુંઠમાંથી ભગવાનના 4 પાર્ષદો આયા અને એ અજામિલને બચાવી દીધો. યમદૂત વિષ્ણુદૂતનો સંવાદ થયો અને વિષ્ણુદૂતોએ યમદૂતોને હરાવી દીધા અને જમડા જે છે ને ત્યાંથી જતા રહ્યા. પહેલી વાર આવો રેકોર્ડ બન્યો ઇતિહાસમાં. ક્યારે કોઈ દાડો એવો રેકોર્ડ બન્યો નતો. એ તો બધા જતા રહ્યા અને આ અજામિલ વિચાર કરે કે આરું કઈ પાર્ટી જીતે છે, આ જીતે છે કે આ જીતે છે. કારણ કે એ તો ખાટલામાં હતો, સૂતેલો હતો. એટલે ઘરડો વૃદ્ધ વ્યક્તિ હોય ને, બસ એના જેવી દશા. પણ જ્યારે એને ખબર પડી કે મને બચાયો અને મારું આયુષ્ય વધારી દીધું, 90 વર્ષનો હતો અને 90 વર્ષે મરવાનો હતો, પણ ભગવાને ગિફ્ટમાં 15 વર્ષ વધારી દીધા કે જાઓ તમારા 15 વર્ષ વધી ગયા. એટલે 105 વર્ષ સુધી અજામિલ. અને 90 વર્ષે જ્યારે એ મોતમાંથી નીકળ્યો ત્યારે એને ખબર પડી કે અત્યારે તો હું મરી જવાનો હતો, પણ ભગવાનના પાર્ષદોએ મને બચાયો છે. હવે હું એક જ કામ કરીશ, 3 ટાઈમ ગંગામાં સ્નાન કરીશ અને ગંગા નદીના કિનારે સાધના કરીશ, ભજન કરીશ. અને અજામિલે 15 વર્ષ સુધી જે મળ્યા ને એ બધું છોડી અને એકમાત્ર છે ને હરિદ્વારમાં ગંગા નદીના તટે 3 ટાઈમ સ્નાન અને ભગવાનનું ચિંતન કરવું. જ્યારે પણ તરસ લાગે એ ગંગા નદીનું દિવ્ય જળ છે ને એ પી અને ભગવાનનું ભજન કરે. કેટલો ભાગ્યશાળી.
તો આવી રીતે મૃત્યુને સુધારવું જોઈએ. છતાં પણ તૃષ્ણા શાંત થતી નથી. અહીંયા આગળ કે છે કે હજારપતિ, લખપતિ, કરોડપતિ, અરબપતિ, ખરબપતિ, કેટલા મોટા બધા વિમાનો થઈ જાય, કેટલી બધી ફેક્ટરીઓ થઈ જાય, કેટલું બધું માણસ બધી પ્રોપર્ટી છોડીને જતો રહે છે. હમણાં નતું આવ્યું કે સૌદી અરબનો કોઈ વ્યક્તિ હતો ને કેટલી બધી મિલકત છોડીને જતો રહ્યો. એવા કેટલાય લોકો છે કે જે માણસ એની આગળ પાછળ ભોગવવા વાળું કોઈ નથી, એને અરબો ખરબો રૂપિયાની મિલકત છે ને સરકારમાં જમા થઈ જતી હોય છે. એટલા માટે માણસ એટલો ગાંડો બની જાય સંસારમાં કે પોતાના આત્મકલ્યાણ માટે સત્કર્મ પણ નથી કરી શકતો. એવી ભગવાનની માયા છે. આ સંસારમાં જે પ્રાણી આત્માને અધીન છે તે ખરેખર સુખી છે. જે આત્માની શરણમાં રહીને સાચા માર્ગે લાગે છે ને એ જ જીવાત્મા સુખી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષય છે. આમને અધીન રહેનારા અવશ્ય દુખી રહે છે. આ 5 વસ્તુઓ જે કીધી ને, શબ્દ, રૂપ, રસ, ગંધ, એમાં જો માણસ રચ્યો પચ્યો રહે, શબ્દ સાંભળવા છે ઘણા લોકોને, તમે જુઓ મોબાઈલમાં, તમે જુઓ કેટલાય પિક્ચરના ગીતો ભર્યા હોય, પણ કોઈ આધ્યાત્મિક ભજનો કે કોઈ ભગવાનની કથાઓ કે કીર્તન કે કોઈ ગીતાના શ્લોક કે કોઈ ભગવાનનું નામ કે કોઈ હનુમાન ચાલીસા કે કોઈ શિવ પુરાણના બધા કોઈ અલગ અલગ વસ્તુઓ, આમાં કોઈ નહીં હોય. પણ જો એના અંદર જોવો તો ફિલ્મના ગીતો હશે, હીરો હિરોઈનના ફોટાઓ હશે અંદર. આવી વસ્તુ છે. આ આપણી સામે રહ્યો મોબાઈલ, આ જોઈ લો. એની અંદર કોઈ વસ્તુ એવી નહીં મળે, કારણ કે કોઈ પેટર્ન નથી, કોઈ લોક નથી, કોઈ પાસવર્ડ નથી, કાંઈ વસ્તુ નથી. દરેક વસ્તુ કહેવામાં આવે કે જેવો આમ ખોલો એટલે ખુલી જાય, પણ લોકો વોટ્સઅપમાં રાખે, મેસેજમાં રાખે, બધી વસ્તુમાં શું રાખે? લોક. કે મારી આ ગુપ્ત વસ્તુ હું જ જાણું. પણ એ માણસ ભૂલે છે કે તારી વસ્તુ ત્યાં જમા થઈ રહી છે, લખાઈ રહી છે, જમના દરબારે લખાઈ રહી છે. બધેથી તમે છુપાવો છો, પણ ત્યાં ભગવાનના ઘરે જવાબ આપવો પડશે બધાને. આ એક વિષયોના સેવનથી મરાઈ જાય છે, તો પછી જે પ્રમાદી મનુષ્ય 5 ઇન્દ્રિયોથી આ 5 વિષયોનું સેવન કરે છે તે આમના દ્વારા કેમ નહીં મરાય? સૌથી પહેલી વસ્તુ અહીંયા કે છે કે મૃગ, હાથી, પતંગિયું, ભ્રમર અને માછલી. હવે માછલી જે છે ને, માછલીને માણસ કઈ રીતે પકડે છે જોયું છે? આમ એક પ્લાસ્ટિકની દોરી આવે, લાકડીમાં બાંધેલી હોય, અને એ છેલ્લા એન્ડમાં ખૂણામાં છે ને આંકડી હોય, આંકડી. અને આંકડીની અંદર છે ને ગોળ તાર હોય ને એની અંદર લોટની ગોળી આવે ને અંદર લગાવેલી હોય. અને ઓલો નદી કિનારે માણસ શું કરે? એ લઈને આમ બેઠો હોય. તો માછલીને છે ને ટેસ્ટ લેવાની ઈચ્છા હોય. જળની અંદર તો બહુ બધી વસ્તુઓ હોય ખાવા માટે, પણ એને પેલી આટાની ગોળી જે આવે ને, ગોળી કરીને અંદર લગાવી, એનો ટેસ્ટ એને લેવો હોય. અને જેવી એ ગોળી ખાવા જાય એટલે એની જીભ જે છે ને, એ જીભમાં ઓલો તાર ફસાઈ જાય અને પેલા લાગે વજન થયો છે, હવે શું થયું? ખેંચી લીધું. તો પહેલું કે છે કે જીભ. અહીંયા આપણે ન કર્યું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ માણસ જીભથી શું લઈ રહ્યો છે? રસ લઈ રહ્યો છે, આનંદ. તો અહીંયા કે છે કે માછલી પણ એ આનંદ લઈ રહી છે, પણ એ આનંદ લેતા લેતા શું થઈ ગયું? કાળ એને ખાઈ લીધો. હવે બીજી વસ્તુ કે છે કે હાથીને કઈ રીતે પકડે છે? અહીંયા તો હાથી કઈ જોવા મળે નહીં, પણ હાથી જો જોવા હોય તો દક્ષિણ ભારતમાં છે. શ્રીરંગમ, મદુરાઈ, રામેશ્વર, તમિલનાડુ એ વિસ્તારમાં તમે જાઓ તો બધા જંગલ બહુ બધા છે, અને ત્યાં આગળ જંગલી પ્રાણીઓ બહુ બધા રહેતા હોય. તો હાથીને કઈ રીતે લોકો પકડતા હોય? એ હાથી દાંત લેવા માટે એને કઈ રીતે પકડે? તો હાથી છે ને, એ હાથીની જે હોય ને, એની માદા હાથી, એની અંદર એને બહુ આસક્ત હોય. એટલે આ જે લોકો પકડવા વાળા હોય ને, એ લોકો શું કરે? જંગલની અંદર એક એવી હાથની પૂતળા જેવી બનાવે અને એ પાછળ એને દોડાવે.
કે જ્યાં હાથી હોય ને એની આગળ જ રાખે અને પાછળ બહુ ગાડીથી દોડાવે. એટલે ઓલો હાથી કે આની અંદર કોઈક હાથણી છે, લાવો આપણે હું પણ પાછળ પાછળ દોડું. અને જેવા પાછળ પાછળ દોડે એટલે વચ્ચે બહુ મોટું કુંડાળું કર્યું હોય, બહુ મોટું કુંડાળું એટલે ખાડો કર્યો હોય અને ઉપર આવી ગ્રીન નેટ પાથરી દીધી હોય. એટલે ઓલો હાથી જઈને શું કરે કે ભાઈ આ ગાડી આમ રિટર્નમાં જાય છે તો હું સીધો જતો રહું, એટલે શોર્ટકટમાં જલ્દી પકડું. અને માણસ જયારે શોર્ટકટની ટ્રીક મારે એટલે છે કે નહીં, આ સૃષ્ટિમાં પણ લોકોને કે શોર્ટકટમાં પૈસો કમાવો, મહેનત કરીને કમાવો. બસ એ હાથી જે છે ને શોર્ટકટ મારવા જાય અને તરત જ ખાડામાં પડે અને પેલા લોકો પછી એને બંધનમાં બાંધી નાખે. તો કે છે કે આ એવી રીતે આ હાથી કેવી રીતે કાળમાં વશમાં થઈ ગયો, એ હાથણીની અંદર આસક્ત થઈને. ત્રીજી વસ્તુ કે છે રૂપ. આ જેટલા પતંગિયા અને જીવડાઓ આવે ને એ રૂપમાં આસક્ત હોય. જેવી રીતે આ તેજ છે ને, તેજ એને રૂપ કહેવામાં આવે. તો તેજમાં તમે જુઓ પતંગિયા બીજે ક્યાં અંધારામાં નહીં ભટકે, પણ જ્યાં તેજ હોય ને ત્યાં પતંગિયા જાય. અને ખબર છે કે આની અંદર હું જઈશ તો મરી જઈશ, પણ તો એ પતંગિયું ક્યાં જાય? તમે જોયું શિયાળામાં ફોક્સમાં લાઇટોમાં જ્યાં વધારે ગરમી ને અજવાળું હોય ને ત્યાં પતંગિયાઓ જાય અને એની પાસે પાસે ફરે. પણ 1000 વોલ્ટનો ફોક્સ હોય, એટલો ગરમ, આમ તમે એ ફોક્સને અડો ને તો બળી જાઓ. પણ પતંગિયાને કોઈ ડર લાગતો, એ ભમરાઓ પતંગિયાઓ એની પાસે જાય અને આગમાં બળીને ભસ્મ થઈને મરી જાય. તો કે છે કે આ પતંગિયું જે છે ને એ રૂપને જોવે છે. અને આગળ કે છે કે ભ્રમર અને માછલી અને મૃગ, શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ. હવે આ જે ભ્રમર જે છે ને, ભ્રમર કમળની અંદર જાય સુગંધ લેવા માટે, ગંધ કહેવામાં આવે. જે ભ્રમર જે છે ને એ ગંધ લેવા જાય અને જ્યારે ગંધ લે ને તો એ કમળની અંદર આખી રાત અંદર સુગંધ લેતો હોય કમળની અંદર. અને જ્યારે ગંધ લે એને ખબર છે કે સવાર પડે એટલે આ કમળ બંધ થઈ જાય. ખબર છે, રાત પડે એટલે કમળ ખીલેલું હોય, પણ સવાર પડે એટલે કમળ બંધ થઈ જાય. અને એ ધારે ને તો કમળની પાંખડીઓ બહુ જ કોમળ છે, એ ધારે તો અંદરથી નીકળી શકે છે. જે ભમરો લાકડાને ભેદી નાખતો હોય, જોયું છે ને લાકડું, એ ભમરો જે છે ને એટલું મોટું લાકડું હોય ને તો એને કોતરી નાખે. પણ આજે એ ભ્રમર એ ગંધની અંદર એટલો આસક્ત થઈ જાય કે ગંધ લેવામાં એટલી કોમળ વસ્તુની અંદર છે ને એ કમળમાં એ ભમરો ત્યાં મરી જાય છે. એટલે આ ભગવાન ગરુડજીને આ વાત કરે છે કે ભમરો એ ગંધ લેવામાં એ કમળની અંદર જ અંદર આસક્ત થઈ જાય ને એને શ્વાસ મળતો નથી ને ત્યાં માણસ એક ભમરો મરી જાય. હાથી એક હાથણીમાં આસક્ત થઈ જાય, માછલી એક ટેસ્ટ લેવામાં, અને આગળ કે છે કે પતંગિયું એ રૂપમાં, અને મૃગ, આ મૃગ જે છે ને એ શબ્દ સાંભળવામાં. મૃગ તમે જોવો છો કે મૃગ એ શબ્દ સાંભળવામાં, ક્યાં મને ધ્વનિ મળે છે. એટલે તમે જુઓ કે એ મૃગને પકડવા માટે લોકો સુંદર મજાના વાજિંત્રો વગાડતા હોય અને મૃગ હરણ છે ને એની અંદર પકડાઈ જાય અને પછી એની અંદર ગળામાં કસ્તુરી હોય, સુગંધ એ અંદરથી લઈ લે છે. આવી રીતે એ 5 જીવોનું વર્ણન કરે છે. આ 5 જીવો, માછલી જે જીભમાં ટેસ્ટમાં આસક્ત થઈ એટલે કાળ એને ખાઈ ગયો. હાથી હાથડીમાં આસક્ત થઈ ગયો એટલે એને કાળ ખાઈ ગયો. ભમરો કમળમાં ગંધ લેવામાં આસક્ત થઈ ગયો એટલે ભમરાને પણ કાળ ખાઈ ગયો. પછી શું આવ્યું? પતંગિયું, એ તો કહી દીધું. પણ મૃગ જે ગંધ, મૃગ જે શબ્દ સાંભળવામાં જેને આસક્તિ હતી એટલે એ મૃગ પણ છે ને એની અંદર કાળમાં આસક્ત થઈ ગયો. અને પછી ભમરો, મૃગ, હાથી, પતંગિયું અને માછલી, આ 5 મેં તમને વાત કરી. એ 5 પાસે ખાલી એક જ વસ્તુ છે અને એક વસ્તુમાં આસક્ત થયા તો એનો કાળ આવીને એને ખાઈ ગયો. આપણી પાસે 5 વસ્તુ છે.
બુદ્ધિમાન વ્યક્તિ સમજી શકે છે કે જો એની પાસે ખાલી એક જ વસ્તુ છે તો એને મોત એને આવી ગયું, એને કાળ ખાઈ ગયો. મારી પાસે પાંચે પાંચ વસ્તુ છે: શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, ગંધ. હું ટેસ્ટ લેવામાં આસક્ત છું, હું કોમળ ત્વચામાં આસક્ત છું, હું રૂપ જોવામાં આસક્ત છું, હું શબ્દ સાંભળવામાં આસક્ત છું, હું ગંધ લેવામાં આસક્ત છું. આ પાંચે પાંચ ઇન્દ્રિયો મારી પાસે છે. પેલાની પાસે તો એક જ ઇન્દ્રિય છે, મારી પાસે પાંચે પાંચ ઇન્દ્રિયો છે. બોલો, એક ઇન્દ્રિય વાળાને કાળ ખાઈ જાય તો આપણી પાસે પાંચ છે. એટલે ભગવાન કહે છે કે આ વિષય વાસનાઓથી બનેલું આ શરીર માણસને નિશ્ચિત અધોગતિમાં લઈ જશે. અને ઉલટાનું ભગવાને શું કર્યું છે? સ્વતંત્રતા આપી દીધી છે. ભગવાને બધાને આમ ફેરવી દે કે ભાઈ બધા લોકો માળા કરવા ચાલુ થઈ જાઓ, એવું મગજમાં ફિટ કરી દેતો નહીં. કદાચ ભગવાન એવું ફિટ કરતે, પણ નહીં. ભગવાન કે આવું મારે કરવું. સ્વતંત્રતા એટલે કે તમારી જ્યારે ઈચ્છા હશે કે મારે પ્રભુનું ભજન કરવું છે અને આત્માનું કલ્યાણ માટે મારે પ્રભુ ભક્તિ કરીને વૈકુંઠ જવું છે, તો એવો ભક્ત મને બહુ પ્રિય છે. જબરદસ્તી ભાઈ ઓબળા ચૂંટણીઓ ભરી ભરીને ભક્તિ કરાવી, દંડા મારી મારીને ભક્તિ કરાવી. પેલો કે મોર બોલે નહીં, મોર બોલાવતા હમણાં કેટલાને ના બોલાયા. એવી દંડા મારી મારીને કે ડરાઈ ડરાઈને કોઈ કરાવવું નથી, પ્રેમથી કરાવી છે. જેવી રીતે પ્રહલાદ મહારાજે કરી. આપણને તો કોઈ આપણા કોઈ પરિવારમાં કોઈ હિરણ્યકશિપુ જેવા કોઈ છે નહીં. કોઈ એવા છે કે ભાઈ તમે ભજન કરશો તો તમને દંડા પડશે? પ્રહલાદ મહારાજ તો નાનો બાળક હતો, 5 વર્ષનો. અને એ નાનો બાળક છે ને પોતાના બાપાને શીખવાડે છે કે તમે વિષ્ણુનું ભજન કરો, તમે નારાયણનું ભજન કરો. ત્યારે કે છે કે મારા દુશ્મનનું નામ લે છે. આને કે સાપનું જે મોટો રૂમ ભરેલો હોય ને એમાં આને નાખી દો. મોટા મોટા સાપ હોય ને એને ડંખ મારશે. પણ જેવો એને રૂમમાં નાખ્યો, આપણે કે હવે નહીં કરું, કાલથી માળા નહીં કરું. આપણે હોય તો સાચી વસ્તુ કે બાપા હવે નહીં કરું, ભાઈ હવે સત્સંગમાં નહીં જવું, એ દિશામાં જ નહીં જવું. તમે વાત જ જવા દો, એ દિશામાં નહીં જવું. પણ પ્રહલાદ મહારાજને તો બસ આંખ બંધ કરીને પ્રભુનું સ્મરણ કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ જ ભગવાનનું નામ લે છે. અને જેવું આંખ ખોલે તો જે બધા સાપ હતા ને એ તો ફૂલોની માળાઓ બની ગયા બધા. એને કેટલી શ્રદ્ધા છે. મોટા મોટા દિગ્ગજ દંત શુકે, મોટા મોટા જંગલી હાથીઓ કે ખાલી એક પગ મારે ને તો કચડી નાખે, એવા હાથીઓની વચ્ચે એને રગદોળવામાં આવ્યો. પણ એ હાથીઓ પણ છે ને પ્રભુના કીર્તનમાં નાચવા માંડ્યા. બોલો, જનાવરો નાચી ગયા પણ માણસો જનાવરો નાચી ગયા. ભગવાનના ભજનમાં ભક્તએ ખાલી એક નામ લીધો ને તો એ હાથીઓ પણ છે ને શુદ્ધ બની ગયા. ઊંડી ઊંડી ખાય એટલે 200 માળના ટાવર હોય અને એવા ટાવર પરથી નીચે નાખે તો અત્યારે ટાવરો છે પણ પેલા ખાઈઓ હતી. અને હિરણ્યકશિપુએ આદેશ આપી દીધો કે ના મરે ને તો ઊંડી ખાઈમાં નાખી દો એટલે મરી જશે આપોઆપ. પણ એને પૂર્ણ શ્રદ્ધા પ્રહલાદ મહારાજને, તો ભગવાનનું નામ લેવા માંડે. આપણે તો જેવો નાખે તરત જ અટક આવી જાય. નીચે તો મરે તો વાત જ જવા દો, પણ જેવો છોડે એટલે જ અટક આવી જાય, તરત જ હૃદય બંધ પડી જાય. હાય હાય હવે તો હું મરી જવાનો છું. પણ નહીં, પ્રહલાદ મહારાજ નીચે પડે છે પણ એ પડવાની દશામાં સ્થિતિમાં પણ પ્રભુનું નામ લે છે. અને નીચે એન્ડમાં કોણ ઊભું છે? ભગવાન ઊભા છે, નારાયણ. અને ભગવાને એને બચાવી દીધો. અને બીજા દાડે ફરીથી બેલ મારે, ટિંગ ટોંગ, બાપા હું આવી ગયો. હિરણ્યકશિપુ કે કઈ માટીનો બન્યો છે? તને આટલી કોશિશ કરી મારવાની. દુનિયાની એવી કોઈ વસ્તુ નહીં હોય કે જે વસ્તુ તને મારવા માટે ન વાપરી હોય. બધી વસ્તુમાં બધી વસ્તુ ફેલ થઈ ગઈ, તું જીવતો આવી ગયો. ત્યારે પ્રહલાદ મહારાજ માટે બીજું એક ટ્રીક કરી કે મોટો પથ્થર હોય ને, મોટો પહાડ પથ્થર, એ પથ્થર પર બાંધી અને જહાજમાં લઈ જાઓ અને દરિયામાં એને ડુબાડી દો. એટલે પથ્થર શું કરશે? ડુબાડી દે. એ લોકોએ આવો પ્લાન કર્યો કે પથ્થરમાં બાંધી પ્રહલાદ મહારાજને અને પછી ડુબાડી દીધો દરિયામાં. તો એ બીજા દાડે હવારમાં આવી ગયો પાછો.
હવે ક્યાં જાય? એના તો એ બાપા છે એની શરણમાં જ હતા. ખોલી દીધું અને જેવા ખોલ્યા એટલે પછી આ તો પાછો આવી ગયો, હવે શું કરું? અને દુર્ભાગ્યથી એ દાડે પાછી 14 હતી, કાળી 14. એ દાડે શું હતું? કાળી 14 હતી. અને 14 ના દાડે બૂન આવી હતી ભાઈને મળવા, હોળિકા. એટલે કે કોમ કરો ભાઈ, કાલે પૂનમ છે અને પૂનમ ના શું કરું? મને તો બ્રહ્માજીએ વરદાન આપ્યું છે કે જે વસ્તુને તમે હાથમાં રાખશો એ વસ્તુ બળી જશે પણ તમને કાંઈ નહીં થાય. તો કે તમને આ ઝેર છે ને, ઝેર જેવો લાગે છે ને, આ ભત્રીજાને ખોળામાં બેહાડીને બોલો ફઈ આવી છે. ફઈ કેવી હોય? ફઈ ભત્રીજાને કેટલો પ્રેમ કરતી હોય, પણ આજે આ ફઈ એવી એનો રેકોર્ડ ખરાબ કરી દીધો. એ ફઈએ શું કર્યું? હોળિકાએ છે ને એ પ્રહલાદ મહારાજને પૂનમના દિવસે ખોળામાં બેહાડ્યા અને સંધ્યાના સમયે 7 વાગે છે ને હોળિકાએ કીધું કે હે બ્રહ્માજી, તમે મને જે વરદાન આપ્યું આજે એને સત્ય કરો. અને જેવું સત્ય શું કરે? એ હોળિકા બળી ગઈ પણ પ્રહલાદ મહારાજને કાંઈ નથી. જેમ એસીમાં બેઠા હોય ને પ્રહલાદ મહારાજ તો પ્રભુનું ભજન કરે. ન કે આપણે હોય તો ઉભા થઈને જતા રહીએ સાઈડમાં, હું આવું બાથરૂમ જઈને. બોલ, કોઈ વસ્તુ નહીં, કોઈ પરિગ્રહ, કોઈ નિગ્રહ, કાંઈ વસ્તુ નહીં. બસ એ તો એક જ કામ કરવું, ભગવાનનું ચિંતન કરવું. મને મારવા વાળો પણ પ્રભુ છે અને તારવા વાળો પણ પ્રભુ છે, ઈશ્વર છે, બીજું કોઈ નથી. હોળિકાને વરદાન હતું કે તું બીજાને બાળી શકશે પણ તને કાંઈ ન થાય, પણ આજે ભગવાનના ભક્તને જ્યારે એને મારવાની કોશિશ કરી તો પોતે બળી ગઈ. આજે પિયોરમાં જ અગ્નિ સંસ્કાર થઈ ગયા હોળિકાના. સાસરે તો જવાનું જ ના મળ્યું, ડેડ બોડી પોસ્ટમોર્ટમ કાંઈ કરવાની જરૂર જ નહીં, જીવતે જીવતી બળી ગઈ. ઈ કે બચાવો બચાવો, પ્રહલાદને છોડી દીધો અને દોડે છે પણ કોણ બચાવે? બધાને જીવ વાલો છે. હિરણ્યકશિપુ કે ભગ ભગ. બોલો, આવો સ્નેહ છે. આ અસુર વૃત્તિના હોય ને એ ક્યારે છે ને કોઈને પ્રેમ કરવા વાળા નથી. કંસ કેટલો પ્રેમ કરતો હતો, પોતાની બેનને દેવકીને કેટલો પ્રેમ કરતો હતો કે મારી બેનનો રથ હું ચલાવીશ. પોતાના ડ્રાઈવરને, જે રથ પર ડ્રાઈવર બેહાડ્યો હતો ને એને ઉતારી દીધો સારથીને અને કે મારી બેનનો હું રથ ચલાવીશ. આમાંથી ઘણાય સાસરે આયા છે પણ કોઈ ભાઈ આવ્યો છે ડ્રાઇવિંગ કરીને કે ના મારા બુનને હું હારે મૂકવા જાઉં? કોઈ નહીં આવ્યો હોય. કોઈ આવ્યો હોય કેજો. પણ આજે કંસ છે ને તૈયાર થઈ ગયો, પોતાની બેનનો રથ તૈયાર અને રથ ચલાવવા માટે કે હું મારી બેનને છે ને એને સાસરે વળાવવા જાઉં. પણ જેવી આકાશવાણી થઈ એટલે કંસે બધા રથના દોરડા મૂકી દીધા અને દેવકીના વાળનો ચોટલો પકડી લીધો, ખડગમાંથી તલવાર કાઢી. આજે નહીં છોડું. જુઓ, 2 મિનિટ પહેલા કેવો પ્રેમ હતો અને 2 મિનિટ પછી એનો પ્રેમ કેવો થઈ ગયો. આ સંસારના આ જ નિયમ છે. પણ પ્રભુના નિયમ એવા છે કે પ્રભુ પહેલા પણ પ્રેમ કરતા હતા, અત્યારે પણ પ્રેમ કરે જ છે અને ભવિષ્યમાં પણ આપણને પ્રેમ કરશે. ભલે આપણે એનાથી દ્વેષ કરતા હતા, કરીએ છીએ અને કરશું, તો એ ભગવાન આપણને પ્રેમ કરતા જ રહેશે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આ બિચારા ભૂલકણા અજ્ઞાની દીકરાઓ છે, એ લોકોને જ્ઞાન નથી કે મારું કેટલું મહત્વ છે અને હું કેટલો પ્રિય છું અને મારી કેટલી મહત્વતા છે. પણ જ્યારે એ લોકોને જ્યારે જીવનમાં બધી જગ્યાએથી જ્યારે દુઃખ મળશે ને અને ગળામાં ધરાઈ રહે ને ગળા સુધી, ત્યારે મારી શરણમાં આવશે, ત્યારે હું એ લોકોને સ્વીકાર કરી લઈશ. એટલે ભગવાનની રાહ જોવે છે કે કઈ આ ગામમાંથી લોકો મારા ઘરે આવવાની ઈચ્છા રાખશે. જો બધાની ઈચ્છા હશે કે મારે તો પ્રભુના ધામમાં જવું છે, મારે ફોટામાં સ્વર્ગવાસ લખાવવું, મારે તો કયું લખાવવું છે? વૈકુંઠ, મારે પ્રભુના ઘરે જવું છે, બસ એક મનની અંદર ઈચ્છા રાખશું ને તો ભગવાન તમારા ઘરે વિમાન મોકલશે, હોનાનું વિમાન. એ વિમાનનું નામ છે પુષ્પક વિમાન. અને જેમ અજામિલને 4 પાર્ષદો આયા હતા એમ આપણને પણ 4 પાર્ષદો આવી અને ભગવાનના ઘરે મોકલી દેશે. અને ગીતામાં 15મા અધ્યાયમાં ભગવાન કહે છે 5 નંબર શ્લોકમાં, ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમઃ. ભગવાન કહે છે કે એક વાર અર્જુન
જો કોઈ જીવાત્મા મારી ઘરે, મારા ઘરે એટલે વૈકુંઠમાં આવી જાય તો યદ ગત્વા ન નિવર્તનતે, તો એ આ જગતમાં ક્યારે આવતો નથી, ક્યારે નહીં આવે, અને ત્યાં આગળ હંમેશાની માટે અજ અમર બની જાય છે. આત્મા તો ક્યારે મરવાનો જ નથી. બસ આ શરીરમાં આવે એટલે આમાં સુખ દુઃખ ભોગવે અને પછી બીજા શરીરમાં જાય, એમ સુખ દુઃખ ભોગવ્યા કરે અને ચક્કર ચાલુ ચાલુ. પણ આ ચક્કરમાંથી નીકળવાનો એક જ રસ્તો છે. ચાહે આપણે ગરુડ પુરાણ વાંચ્યું, ચાહે ભાગવત થયું, અને આ સ્થાન ઉપર તો કેટલાય કાર્ય યજ્ઞો થયા, હવનો થયા, કીર્તનો થયા, અને બહુ બધા દિવ્ય દિવ્ય કાર્ય આ ગામના કે છે કે આ ભૂમિ ઉપર થયા છે, આટલા દિવ્ય કાર્યો. એટલે કહેવાનું તાત્પર્ય છે કે આ ગામ કોઈ જેવું તેવું નથી. બસ આપણે આપણા વિચારોને, આપણી વાણીને, આપણું જીવનને પરિવર્તન કરવાનું છે. અને જ્યારે એ પરિવર્તન થઈ જશે એટલે ઓટોમેટિક આપણે શુદ્ધ અને પવિત્ર બની જશું. એટલે પ્રભુના માર્ગે લાગવું જોઈએ. હવે 10-15 મિનિટ સુધી આપણે ભગવાનનું કીર્તન કરશું, અને ભગવાનના કીર્તન પછી આજના જે સભા જે છે, આજની જે આ કથાને આપણે વિરામ આપશું. હરે કૃષ્ણ.